તો એવો સંસારનો કયો માનવ છે કે એને પાર પાડવા મહેનત નથી કરી? તો આ તો કેવી વસ્તુ છે? આ તો મોજની વસ્તુ છે. કદાચ ભક્તિ શિર સાટે મળે તો પણ સસ્તી જાણ. શિર સાટે મળે તોય સસ્તી જાણ, પછી દેહની તો ક્યાં વાત છે? કારણ કે પ્રેમમાં જે બધા પાગલ થયા છે, એની જે મસ્તી છે, એ મહાપુરુષોના જે શબ્દમાં આજ ભરપૂર ભરી છે. અજ્ઞાની જીવો એને ના સમજી શકે. હમણાં એક કલાકારે ભજન ગાયું કે આલમની સવારી જે દી આવશે. એટલે મેં કહ્યું થોડુંક સુધારો, અસવારી કરો. કારણ કે જૂનવાણી સમયમાં સવારામ બાપુની થયા ને, એટલે કે ભણતર ઓછું હોય એટલે સવારી લખતા ન આવડું, અસવારી કર્યું હોય. મેં કીધું સુધારો ન કરો. સવારામ બાપુએ ના પાડી છે કે વ્યાકરણ ભણીને વાણીઓ સુધારી, પણ તનમાંથી મટીની તાણા વાણ, એકનું થાપેલું બીજો ઉથાપશે, એમ ધણી થઈ સભામાં કરે ઘમસાણ. ફેરવશો નહીં. અસવારીનો અર્થ તમને સમજાઈ દઉં. તમે સવારી બોલો તો જગત પૂછશે શેની સવારી? એ સવારામ બાપુએ સમજીને લખ્યું, અશ્વ અને સવારી બે શબ્દને ભેરા કર્યા છે. સવારી ખરી, અશ્વ ઉપર સવાર. એમ મહાપુરુષોના શબ્દોની જે ચાવી, શબ્દે તાળું શબ્દે કૂંચી, શબ્દે શબ્દ ભયા ઉજિયારા, જો જાણે શબ્દ કા ભેદા, આપે કરતા આપે દેવા. આદિ પુરુષો અમર દેહ સ્વરૂપે, શબ્દ સ્વરૂપે આપણી સામે છે. એની અંદર જયારે ગોથું મારીએ ત્યારે ખબર પડે શબ્દની શું તાકાત છે. સવારી, સવારી તો સવાલ થાય કે હાથીની સવારી શેની સવારી? પણ અસવારી, અશ્વની સવારી. એમ જે એ પુરુષો જયારે લખે, જોખી જોખીને લખે છે. અને ઉભડક હાયલા જઈ તો ગુરુ ઘરમાં એમ કઈ આનંદ આવ્યો નથી. પણ આનંદ તો એ ગતિના આત્મા હોય, વર્ષો સુધી આવી રીતે સત્સંગ ભજનમાં બેઠા હોય, શબ્દની છણાવટો સ્ટેજ ઉપરથી થતી હોય, પોતાની ચિત્તવૃત્તિ શબ્દમાં જો રહેતી હોય, તો ધીરે 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 એક શબ્દ બંધ હોય છે, એના બીજા પાણીની ચાવી હોય છે. એ મહાપુરુષોની આ ખેલ છે પુસ્તકની અંદર, કે જો આનંદ કરવો હોય તો એને કોઈ ગોતવા જવું ન પડે. અને એને પાવર આપણો નિશો શેનો છે? આપણા ઘરમાં શેનો નિશો છે? સંતના ઘરમાં, ગુરુના ઘરમાં શેનો નિશો છે? બીજો એકેય નિશો નથી. શબ્દની ધૂનમાં બધા મસ્ત બન્યા છે. શબ્દનો જ નિશો છે. એ જ શબ્દ, એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર. કારણ કે એ એક શબ્દમાં એવી કરામત છે કે અનંત જે તાળા છે લાગેલા, ગુપ્ત તાળા લાગેલા છે, અસંખ્ય ઝવેરાત જે ભરેલી છે, એ કેવી રીતે મળે, એની તાળું કેવી રીતે ખોલે, એની ચાવીઓ આ જ પુસ્તકની અંદર મોજૂદ છે. વાણીને જે સુધારે છે, સુધારવી નહીં જોઈ. હું તમને એક બીજું કહું. સાહેબે કીધું મન મરે માયા મરે, મરમર જાય શરીર તો આશા તર્સના પણ મરે. શું કામ ન મરે? કહે કે દાસ કબીર. પણ ગાવા નથી ફાવતું એટલે ના મરે કહી દીધું. કારણ કે બે વાર ન આવે છે આશા તૃષ્ણામાં. તૃષ્ણા લખવું હોય તો ન આવે છે. બાકી જો મન મરે અને માયા મરે તો આશા તૃષ્ણા ઊભી ક્યાં રહે? માયા મારી, સાહેબે કીધું મન મારિયા, અમર હુઆ શરીર, આશા તૃષ્ણા માર કે સ્થિર હુઆ કબીર. આ એનો જવાબ છે. એમ શબ્દને ધીરે ધીરે જો કાંઈ જ ના સમજ પડે તો શબ્દ જેમ છે એમ સમજી સમજીને વાપરવામાં આવે તો એના જે પ્યાસી છે એ ખુશ થાય. મંજિલ ગોતે, કોઈને પૂછે અને એનો જવાબ મળે તો રાજી થઈ જાય. એવી દુનિયામાં કઈ વસ્તુ મહાપુરુષે ગુપ્ત રાખી છે કે જે મહાપુરુષ પાસે હતી ને તમારે પાસે નથી? એવું નથી. પણ જેને પ્રાપ્ત થઈને એક ચાવી છે ને એ જ મહાપુરુષ પાસે છે. અને એ જ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અનંત પુરુષો, અવતાર નહીં અવતારો લીધા છે એને જાણવા માટે, શેને? ધર્મ તત્વના સુધી પહોંચવા માટે. કેટલી સંપ્રદાય, કેટલા માર્ગો,
કેટલા કેટલા પુરુષોએ સાધનાના રસ્તાઓ બનાવ્યા છે, પણ મેઇન પ્રશ્ન છે ધર્મ તત્વને જાણવા માટે શું છે, પરમ તત્વ શું છે. પરમ તત્વ આપણે પહેલા કયા સ્વરૂપ હતા? બળદેવદાસ બાપુએ કીધું છે કે આપણે પાકા તત્વે હતા. આજ આપણે પાકા તત્વે નથી, કાચા તત્વે છે. એનો એક ફાયદો પણ છે કે કાચા તત્વે કોઈ વસ્તુ હોય એનો બદલાવ થઈ શકે છે, પાકા તત્વે હોય એનો બદલાવ થઈ શકતો નથી. પણ એ જીવ, એ હંસ ભાગ્યશાળી છે જેના કર્મમાં કોઈ એકાધિક પરમાર્થની પુણ્યની રેખા પડ્યું હોય તો એને અવશ્ય સંત કે ગુરુ મળી જાય છે. અને મળી જાય તો જ, જેમ બ્રહ્માંડમાં વ્યાપક સચરાચર વ્યાપી સવારામ બાપાએ કીધું કે સુરવીરતા તો છે પણ ક્યાં જ લડીએ, સામાના મળ્યા કોઈ સુરા, વ્યાપક ચેતન વિશ્વ નિરંતર દાસ સવો નિજનુરા. વ્યાપક જે શક્તિ છે એમાંથી છૂટો પડેલો જે ભાગ છે, થોડો ઘન ભાગ છે, એનાથી જે બીજો ભાગ છે, પ્રકાશથી બીજો ભાગ છે પવનનો, એ થોડો એથી ઘન છે. પવનથી પાણીનો ભાગ વધારે ઘન છે અને પાણીથી પૃથ્વીનો ભાગ એથી વિશેષ ઘન છે. હવે અહીંથી ઉઠાવ કરવાનો છે. સવારામ બાપા લખ્યું આસન સહિત અસમાન હંસો હાલ્યો ગયો, ત્યાંથી શરૂઆત કરવાની છે. પૃથ્વી સમાય શેમાં? પાણીમાં સમાય. પાણી શેમાં સમાય? અગ્નિમાં સમાય. અગ્નિ શેમાં સમાય? પવનમાં સમાય. પવન શેમાં સમાય? ચેતનમાં સમાય. ચેતન શેમાં સમાય? આકાશમાં સમાય. આકાશ શેમાં સમાય? શૂનમાં. શૂન ક્યાં સમાય? પાછું ધરતીમાં. એમ મહાપુરુષોની જે ધારા છે કે આ રીતે પાકા તત્વ હતા, એમ કરતા કરતા 5 તત્વ આવી રીતે થયા કાચા તત્વ. હવે કાચા તત્વને પાછા પાકા તત્વે કરવા માટે સમરણ, સેવા, ભજન, ભક્તિ અને ધ્યાન, પણ ગુરુ મુખથી, બીજા કોઈના મુખથી નહીં. કારણ કે કેવું ને, એક જે સત્તાધીશ પુરુષ છે ગામમાં, એક જિલ્લામાં, એક રાજ્યમાં, એક દેશમાં, ઈ કે અને બીજા બોલીમાં ફરક હોય. સદગુરુ કોઈ પણ એક શબ્દ સદગુરુ દ્વારા મંત્ર લીધો હોય, સદગુરુ દ્વારા કંઈક સમજ્યા હોય, સદગુરુ દ્વારા કંઈક જાણ્યા હોય, સદગુરુએ જ કંઈ કીધું હોય, એની તો વિશ્વમાં મહાનતા છે. પછી કોઈની પાસેથી કોઈ મંત્ર લઈ લે તો સિદ્ધ ના થઈ જાય. સિદ્ધ શું કામ ન થઈ જાય? મંત્રમાં કોઈ કમી નથી, પણ વચન છે ને કે બેટા આ મંત્ર તને આપું છું, કોઈને કહેતો નહીં. તો બીજા પાસે જતો રહ્યો એટલે બેયનું કાર્ય નિષ્ફળ જાય છે. કબીર સાહેબ કહે છે કે બિના ગુરુ જે માળા ફેરવે, બિના ગુરુ દે દાન. કેમ કેવું પડ્યું? દાન તો તમે એમને એમ કરો તોય તમારું ભાતું તો જમા થાય ને. એમાં કાંઈ ન પામીએ તમે પૂછી જુઓ વેદ પુરાણ મનતું, હજુ સમજ મારા વીર સાંકલડી શેરીમાં હંસા જાવું પેલે. છેલ્લે શું કીધું? ધન ગુરુ માલિક તમને એક પલમાં 100 વાર, એક રે નુગરાની માથે લખરે પાપીનો ભાર. તો હજુ સમજ, ધનવાદ તો ગુરુ મહારાજ છે. ગુરુ એવું શું છે? गुरु नाम है गम का, जो शिष्य सीख ले सोई, तो बिना पद मर्याद बिना नहीं गुरु शिष्य कोई. गुरु नाम છે એક અનુભવ છે. અનુભવની જ મર્યાદા છે કે ગુરુ ઉપર બેસે, આપણે નીચે ચરણમાં બેસીએ છીએ. ગુરુની પૂજા થાય છે, ગુરુ ચરણની પૂજા થાય છે, ગુરુની આરતી ઉતરે છે, ગુરુનો મહિમા ગવાય છે. એનું કારણ શું છે? બસ એ જ કારણ છે. ગુરુ નામ હે ગમ કા, કે જેને કઈ પૂર્ણ પ્રાપ્ત કરી લીધું છે અથવા પૂર્ણ પ્રાપ્તિ થયેલા પુરુષ સ્વયં હંસ ને ઉજાગર બનાવવા માટે, શુદ્ધિમાં લાવવા માટે આ દુનિયામાં જે આવે છે, જે કેવી શુદ્ધિ કે જે બળદેવદાસ બાપાએ લખી કે અખંડ અજવાળા જેના ઉર્માઈ ભૂલે કેમ માન, લાખો આવરણ ભલે આવી પડે પણ માયલા ડગે ન માન. આવી જે વાતો છે એ આપણી અંદર જે ચિત્તમાં અજ્ઞાન ઊભું થાય,
મનમાં સહેજ નિરાશા થાય એને દૂર કરી નાખી શકે. કર્મની પૂજા છે, ઉત્તમ કર્મની પૂજા છે, શુભ કર્મની પૂજા છે, શુભ સેવાની પૂજા છે, શુભ પરમાર્થની પૂજા છે, શુદ્ધ પરમાર્થ અને પુરુષાર્થની પણ પૂજા છે. અનેક પ્રકારે ગુરુ સમાન ઓર કોઈ નહીં દાતા, અનેક પ્રકારે દાતારી કરી ગયા છે. છતાંય જે છેલ્લામાં છેલ્લો છે કે જે ગુરુ સમ ઓર કોઈ નહીં દાતા, કે જ્યાં પૂર્ણ, જ્યાંથી પ્રકાશો છે તે આપણું ઘર છે. કે આસન સહિતમાન અસમાન હંસો હાયલો ગયો, યોગ વિયોગ થી પાર. જ્યાં આપણા ઘરે યોગ પણ નથી ને વિયોગ પણ નથી, એનાથી પાર આપણું ઘર છે. અમરાપુરમાં સ્થાન, અમર પછી નામ. શું લખ્યું છે? શબ્દની સણાવટ જોજો, બહુ સમજાય તો ધીરે ધીરે ઘરે જઈને પુસ્તક ખોલજો. અમરાપુરમાં સ્થાન, આપણું સ્થાન અમરાપુરમાં છે. અમર પછી નામ હુઓ. જો અમર થયા પછી મરે નહીં. કેવો શબ્દનું સેટિંગ કરે છે. સખી સુખ સાગરની માય નિમક બટી, એક મીઠાનો ગાંગડો છે. પારો ગળી સવારામ બાપાએ કીધું થઈ ગયું પાણી, અમરની મૂર્તિ અમરમાં સમાણી. એમ એક મીઠાનો ગાંગડો છે. પ્રેમ જલની અંદર જ્યાં ભીજાઈ જાય છે, પોતાનું સ્વરૂપ મટી જાય છે, પછી ગોતણ વાળો થયો કે નારી કે નર નારીઓ. સખી આપે થયો અદ્વૈત, ગોતણ હારો ખોવાઈ ગયો. સદગુરુ મંગલ રૂપ એલમ હમકો એસો દિયો, સખી વિદે મલકની વાત સંદેશો સૌને કયો. દાસ સૌદો ઘાટ ભાંગીને ભૂકો થયો, સખી વિદે મલકની આ વાત સંદેશો. તન મનની શુદ્ધિ ગુમાવી પુરુષો, જીવતા મરી પરિપૂર્ણ શુદ્ધિમાં રહી. એ આખી કાયા નગરી કોઈ નિહાળો. કાયા નગરીને જેને નિહાળી છે બાપુએ લખ્યું, અને પાછા એ સંદેશા લાવી તમને મને દીધા છે, અને તમે એના જ પ્યાસો છો. એટલે જ આપણને આ રાતના 2:30 વાગ્યા તો આવી રીતે તમે સભા નહીં જુઓ જ્ઞાનની અંદર. કારણ કે જ્ઞાન છે ને એના પીપાસુ હોય છે, એના જિજ્ઞાસુ હોય છે, એના ઉપજતાળ હોય છે. એ આપોઆપ એને ખેંચી રાખે છે, કારણ કે એના વિના તૃષા એને મળતી નથી. દુનિયામાં જળનો ક્યાં તૂટો છે, છતાંય બપોયો કદી કોઈ સરોવરમાં ચાંચ બોળતો નથી. 1 વર્ષ સુધી રાહ જોવે છે. એમ તમે ખૂબ પ્રેમી છો, વિશેષ કંઈ કહેવું નથી. 2-3 કલાકાર છે. ભજન મેં હમણાં સાંભળ્યા, બહુ રાજી થયો. મને ભજનનો તો એટલો બધો નીચો આવે કે એની વાત જ આવે. થોડોક સત્સંગ, થોડો ભજન. ઘણા માણસો એવું પણ વિચારે છે કે 10 વાગે બાપુ આવે, 9 વાગે આવે, 11 વાગે આવે, આટલો મોટો સમૂહ દર્શન કરે, ભજનમાં નથી મજા આવતી. અમુક પાસે સત્સંગ પ્યાસી હોય, બહાર ફરતા હોય, આવું બધું. પણ એનો મને જરાય વાંધો નથી. શું કામ કે આવી રીતે બાદ કરતા જઈશું ને તો ધર્મ સંસ્કૃતિમાં વાંય રહેશે શું, વાતું સિવાય કંઈ નહીં રહે. એ તો દર્શને હોય, પૂજાએ ચાલતી હોય, ભજને ચાલતા હોય, ઘડીક વળી નાસ્તો આવે, ઘડીક પ્રસાદી આવે, ઘડીક બધાને વિશ્રામ બી મળે. કારણ કે આજ એક દિવસનું નથી. આપણે તો છેલ્લા શ્વાસ સુધીને આ સ્વાદ માણવાનો છે. એટલે એમ અધીરા થઈ જાય તો કઈ મજા આવે નહીં. એટલે હું તો કોઈ દી 5000, અમે સુરત ગયા કેટલા માણસો, 10,000 માણસો દર્શન કર્યા, કોઈ દી ના જ નહીં પડે. સિવાય ધર્મ સંસ્કૃતિ જે મહાપુરુષોએ નિર્માણ કરી છે, યોગ્ય હોય કે ના હોય, એમાં આપણો કોઈ અધિકાર નથી એને નકારવાનો. અને જો નકારી આપણે તો આપણા જેવું કોઈ નફટ નથી. કારણ કે તો ધર્મની અંદર આપણે જવું જ નહીં જોઈએ. ધર્મને સમજવા માટે મહાપુરુષના ઘરમાં, પૂરણ પુરુષના ઘરમાં જે જ્યાં છે એ જ પૂરો સમજી શક્યા છે. નહીતર વાતની 2 ધારા હોય છે. એકને સિદ્ધ કરવા માટે, મારી સંપ્રદાયનો મત સિદ્ધ કરવા માટે હું બીજી સંપ્રદાયના મતને તોડું છું. એનો મતલબ શું થયો કે આપણે ધર્મી નથી. જે પુરુષોએ જે કંઈ જે સમયે આ જગતની અંદર જીવોને સુધારવા માટે, શુદ્ધિમાં લાવવા માટે જે જરૂર દેખાણું, સીડીના બધા પગથિયા બનાવ્યા છે, બધી પ્રકારના સાધન બનાવ્યા છે,
અને અનેક પ્રકારની ગતિમતી વાળા આત્માઓ હોવાથી મહાપુરુષોને આ કરવું પડ્યું છે. પછી આપણો છોકરો સીધો જ હોશિયાર જન્મે તો શેરીએ શેરીએ કહેતા ન ફરાય કે ભાઈ પેલા ધોરણમાં ના મુકાય, કારણ કે બધાના એવા ભાગ હોય નહીં. એમ જે ધર્મની પરંપરા છે એને કદી તોડવી ન જોઈએ. આજનો યુગ કેવો છે કે એક સારી વાત કરતા બીજી વાતને તોડીને સાબિત કરે છે. એ નહીં કરવી જોઈએ. જે છે એ બોલો. કોઈ વાતને તોડીને કોઈ વાત ઊભી કરવાનો શું મતલબ છે? વિશ્વમાં જે કઈ રચના છે તો પેલા સમજો કોની રચના છે, કોણે બનાવી છે, ને આ બધા રૂપ કોને લીધા છે. અહીંયા જઈને જયારે ઉભા રહી માણસનું દિમાગ નહીં કામ કરે. બીજું કર્મ પ્રધાન વિશ્વ કર રાખા. સવારામ બાપા જો આવા મહાન પુરુષ જો જેને મળ્યા છે, આવા પૂર્ણ પુરુષે જો કહી દીધું હોય કે મંત્ર ને તંત્ર તું જંત્ર તું જગપતિ મૂઠ જંજીરા વૈદ વાળો દોરા ચીઠિયું સકલ તું સાંભળા એલમ ઉસ્તાદ બુટી ઝાડો નવગ્રહ નાથ પૂર્વજ પનોતી થઈ દંડ પાડો. જો આ ઇન્સાફ કે કર્મનો ઇન્સાફ સારો નરસો દેવા માટે મેં આ બધા રૂપ લીધા છે. વેદનું પહેલું વાક્ય છે એક ઓમ બહુ સારું. કોઈ વસ્તુને તમે નકારીને શું કરો, છતાં એક વસ્તુને સિદ્ધ કરવા એકને તોડે છે. નરસિંહ મહેતાની વાત લો. પરોડિયાના સમયે દામોકુંડમાં નઈને આવે છે. ગામના 5 ભુવા માટલીમાં કારણ દાટવા જાય છે શમશાનમાં. મહેતાજી કે ઉભા રહો, ક્યાં જાવ છો? કે કારણ દાટવા. નીચે ઉતર. માટલીમાં જોયું કૃષ્ણ માખણ ખાતો હતો. આ નરસિંહ મહેતાનું દેખાણ. આ સવારામ બાપાએ ખોટું કીધું, કારણે સાચું, નરસિંહ મહેતાને દેખાણું એ સાચું. કારણ કે ભગવાનના જેને દર્શન થયા હોય એ દ્રષ્ટિમાં જે વિરાટ સ્વરૂપ છે એ રામમય કૃષ્ણમય જ દેખાય, રામદેવજી મહારાજમય જ દેખાય, ગુરુ મહારાજ સમાન જ દેખાય. એને એ દ્રષ્ટિમાં દેખાય કે આમાં તો કારણ ક્યાં છે, કાનુડો છે, પણ કારણ હતું. એ બી સત્ય છે. એમ કોઈ વસ્તુને સિદ્ધ કરવા, કોઈ વસ્તુને જો નકારવા જાઓ અને માની લો કે કદાચ નકારી નાખી તો વાસ્તવિક જે જગતની આજ પણ કોઈ સાબિત કરી શકે એમ નથી. કોઈ વસ્તુને નકારી શકે એમ નથી. એવી અદ્ભુત અને અકળિત માયા પરમાત્માની છે. માટે કોઈ પણ વસ્તુનો વિરોધ કર્યા વિના, કારણ કે વિરોધનો અર્થ એક જ થશે, ધર્મને જ નુકસાન થવાનું છે, ધર્મ પ્રેમીને જ નુકસાન થવાનું છે. એમાંથી જ વિભાગો પડે છે અને ચિત્ત ચૂથા પાણી થઈ જાય છે. એમાંથી નફરત ઊભી થાય છે, નાસીપાત થઈ જાય છે માણસ. આપણે તો બસ મોટા પુરુષો, રવિ સાહેબે કીધું હોય તોય ભલે, ભાણ સાહેબે કીધું હોય તો ભલે, મીરાબાઈએ કીધું તો ભલે, અને ભોજા ભગતે ચાપખા માર્યા હોય તો ભલે, અને આખા ભગતે માર્યા ચાપખા. આપણે બધાય ને જે નિચોડથી જોવા વાળા પુરુષ છે એને કોઈ દી રોષ ના થાય. કારણ કે નિચોડ જેની પાસે નથી, જેને સમજ નથી, ત્યાં જ આ બધી તકલીફ છે. એક એક શબ્દને સમજવા માટે સૌ પહેલા જે સમજેલા છે એ સ્કૂલમાં શિક્ષક પાસે જવું પડે છે 1 વર્ષ. શેના માટે? શબ્દની માહિતી માટે. કેટલા વર્ષ ભણે છે? 12 ની 24 વર્ષ ભણે છે. શેના માટે? શબ્દની માહિતી માટે. અહીંયા વસ્તુ કઈ નથી. ભણીને પછી ત્યારથી નોકરી દે, અહીંયા વસ્તુ છે, અહીંયા કઈ નથી. એમ આ એક શબ્દને સમજવાની નિશાળ છે. શાંતિથી બસ હરિગુરુ સંતના ચરણ સેવી, જેનાથી જે બને ભજન સેવા કરી, સત્સંગ કરી, સારા વિચારો રાખી, આ જગતમાં જે બની કોકને ઉપયોગી થવું, આપણું જે થવું હોય થાય. આપણા માથે સમૃદ્ધ ધણી છે, ધ્યાન રાખશે, સારા વિચારો લઈ અને જીવનમાં સફળતા તો મળી ચૂકી છે. કારણ કે સંત મળે પછી શું બાકી હોય? પણ છતાં કર્મ કોઈએ છોડ્યું નથી, શુભ કર્મ કોઈએ છોડ્યું નથી. ધન મળ્યું તો ધન મેળવવાનું કોઈએ છોડ્યું નથી. સંપત્તિ મળી તો સંપત્તિ મેળવવાનું કોઈએ છોડ્યું નથી. ભગવાન મળી ગયા પછી કોઈએ ભજન મૂક્યું નથી. તો મહાપુરુષો મળી ગયા પછી આપણે આપણા સંસ્કારને સંસ્કૃતિને તો તાજી રાખવા માટે ગમ્યા હવની પહેલા હોવા જોઈએ, અને તો જ બરાબર. વિશેષ કંઈ નહીં કહેતા. સદગુરુ બળદેવદાસ બાપા આપણા યુગ પુરુષ
બ્રહ્મની સદગુરુ શ્રી સવરામ સાહેબના ચરણોમાં ચમનભાઈની આ પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ, તો એમના ચરણોમાં હું અને તમારા વતી કોટી કોટી પ્રણામ કરું છું. આપણા ઈષ્ટદેવ શ્રી રામદેવ પીર બાપાના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ. ફરી સાધુ સંતોને વંદન કરી, સાજિંદા કલાકારને આવકારી, વઢિયારના પ્રાંતમાંથી દૂર દૂરથી જે કોઈ આવ્યા હોય પ્રેમના તાંતળે બંધી દરેકને મારા હૃદયથી ખૂબ 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 અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ. આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો.